ચિંકીની ગોલ્ડ ઇયરિંગ્સ. સાંજનો સમય હતો અને બધા રેડી થઈને માસીને ત્યાં જમવા જવાના જ હતા. જા બિંગો, બોલ લઈને આવ ને. અરે ગટ્ટુ, અત્યારે ના રમ. અરે જવાનો સમય થઈ ગયો. પપ્પા, પણ મમ્મી હજુ રેડી નથી થઈ. શું? ચિંકી, જા તો મમ્મીને બોલાવતો. હવે તે રેડી થઈ ગઈ હશે. ઓકે પપ્પા. ચિંકી જલ્દીથી મમ્મીના રૂમમાં જાય છે અને જુએ છે કે મમ્મી ટેબલ નીચે કંઈ શોધી રહી છે. શું થયું મમ્મી? કંઈ ખોવાઈ ગયું છે? હા ચિંકી, મારી એક ગોલ્ડ ઇયરિંગ ક્યાંક નીચે પડી ગઈ છે. જરાક જોજે તો. ઓહ, હમણાં શોધું છું મમ્મી. ચિંકી નમીને ટેબલની નીચે જુએ છે અને એકદમ કોર્નરમાં તેને કંઈક ચમકતું દેખાય છે. ઓહ, કદાચ ત્યાં છે. ચિંકી અંદર હાથ નાખીને ઇયરિંગ્સ બહાર નીકાળે છે. આ લો મમ્મી, મેં તમારી ઇયરિંગ શોધી લીધી. હો, થેન્ક યુ સો મચ બેટા. જો આ ઇયરિંગ ખોવાઈ જાત તો બહુ જ પ્રોબ્લેમ થઈ જાત. શું? પણ તેવું કેમ મમ્મી? કારણ કે બેટા તે ગોલ્ડ ઇયરિંગ છે. તે ખૂબ એક્સપેન્સિવ હોય છે. ઓહ, એવું હોય મમ્મી? શું એટલે આ ખૂબ સુંદર છે? હા બેટા. મમ્મી મમ્મી, શું તમે મને પણ ગોલ્ડ ઇયરિંગ્સ અપાવશો? શું? તને પણ જોઈએ? હા મમ્મી, મને તે બહુ જ ગમી. શું મને પણ તેવી પ્રીશિયસ ગોલ્ડ ઇયરિંગ મળી શકે છે? ઓકે ચિંકી, તને પણ અપાવી દઈશું. હવે ચાલ જલ્દી રેડી થઈ જઈએ, નહીં તો આપણને લેટ થઈ જશે. ઓકે મમ્મી. ચિંકી અને મમ્મી જલ્દીથી બહાર આવે છે અને બધા ડિનર કરવા જતા રહે છે. મમ્મીને લાગ્યું હતું કે ચિંકી ગોલ્ડ ઇયરિંગ્સની વાત ભૂલી જશે, પણ બીજા દિવસે અરે ચિંકી, આ શું કરી રહી છે તું? મમ્મી, હું મારી આ વીકની પોકેટ મની પણ પિગી બેંકમાં નાખી રહી છું. હું તેને ખર્ચ નહીં કરું. અચ્છા, પણ એવું કેમ ચિંકી? ગટ્ટુને જો, તે તો પોતાના માટે સ્નેક્સ લઈ પણ આવ્યો. હા, પણ મમ્મી, મારે આનાથી પ્રીશિયસ ગોલ્ડ ઇયરિંગ્સ લેવાની છે ને. તમે જ મને કહ્યું હતું કે તમે મને અપાવશો. શું? ગોલ્ડ ઇયરિંગ્સ? ત્યાં જ મમ્મીને પોતાની કીધેલી વાત યાદ આવે છે. ચિંકી, એવું લાગી રહ્યું છે કે તું ઇયરિંગ્સ માટે ખૂબ સિરિયસ છે. હા મમ્મી, તો કહો ને, આટલી સેવિંગ્સ ઇયરિંગ્સ માટે પૂરતી છે ને? બેટા, તે તો પીગી બેંકને તોડીને પછી જ ખબર પડશે. ઓહ, તો હું આને હમણાં તોડી દઉં છું મમ્મી. અરે ઊભી રે બેટા, હમણાં ના તોડીશ. પહેલા પપ્પાને આવવા દે, ઓકે? અચ્છા, સારું મમ્મી. ચિંકી ગુલ્લક લઈને ત્યાંથી જતી રહે છે અને મમ્મી પોતાને કહે છે, લાગે છે ચિંકી ગોલ્ડ ઇયરિંગ્સ માટે બહુ જ સિરિયસ છે. હવે તેના પપ્પા સાથે આ વાત કરવી જ પડશે. સાંજે જેવા પપ્પા ઘરે આવે છે, મમ્મી તેમને કહે છે, સાંભળો, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા, શું થયું? ચિંકીને ગોલ્ડ ઇયરિંગ્સ લેવી છે. મેં તેને એમ તો કહી દીધું હતું કે આપણે તેને અપાવી દઈશું, પણ તે સિરિયસ થઈ ગઈ છે. આજે પણ તેનું પીગી બેંક લઈને બેઠી હતી. શું? એ જ ગુલ્લક જેમાં આપણે ઘણા સમયથી સેવિંગ્સ કરતા હતા? હા, તે જ. ઓહો, એ ગુલ્લકને તોડવાની વાત તો ચિંકી ક્યારે નથી કરતી. લાગે છે ખરેખર સિરિયસ છે. એ જ ને. સારું, પછી રાત્રે ડિનર પછી જ્યારે બધા સાથે બેઠા હતા ત્યારે ચિંકી ફરી તેનું ગુલ્લક લાવે છે અને પપ્પાને કહે છે, ના બેંગો, તે ખાવાની વસ્તુ નથી. જા તો ગટ્ટુની સાથે રમ. પપ્પા, શું મમ્મીએ તમને વાત કરી? શું હવે હું આ પિગી બેંક તોડી દઉં? પછી આપણે કાલે જ ઇયરિંગ્સ લેવા જઈએ. હા ચિંકી બેટા, પણ આ ગુલ્લક ફોડવાથી કશું નહીં થાય. ગોલ્ડ ઇયરિંગ્સ ખરીદવા માટે બેંકમાંથી બીજા પૈસા ઉપાડવા પડશે આપણે. એમાં થોડો ટાઈમ લાગશે, તો આપણે સન્ડે જઈએ ઇયરિંગ્સ લેવા. પણ પપ્પા, આ ગોલ્ડ ઇયરિંગ્સ આટલી મોંઘી કેમ હોય છે કે એના માટે બેંકમાંથી પણ પૈસા લાવવા પડે? ગટ્ટુ બેટા, કેમ કે ગોલ્ડ એક લિમિટેડ રિસોર્સ છે, તેથી તે પ્રીશિયસ હોય છે અને તેનો રેટ ઓછો વધારે થતો રહે છે. તેથી હંમેશા વિચારીને જ ગોલ્ડ લેવું જોઈએ. ઓહ, તો ગોલ્ડનો રેટ વધતો કેમ જાય છે પપ્પા?
જો બાળકો, આ કંઈક એવું છે કે જ્યારે લોકોને લાગે કે તેમના પૈસા સેફ નથી તો તેઓ ગોલ્ડ લઈ લે છે. તેથી તેની ડિમાન્ડ હાઈ થઈ જાય છે. તેથી તેનો રેટ વધી જાય છે. ઓહ, તો પપ્પા હમણાં ગોલ્ડનો રેટ હાઈ છે? ના ચિંકી, તું લકી છે કારણ કે હમણાં ગોલ્ડનો રેટ સારો છે. આપણે સન્ડેના દિવસે તારા માટે ન્યૂ ગોલ્ડ ઇયરિંગ્સ લઈ લઈશું. બિંગો જો, મને ન્યૂ ઇયરિંગ્સ મળવાના છે. બસ પછી શું? સવારમાં જ ચિંકી રેડી થઈને એક જગ્યાએ બેસી જાય છે. આજે તો ચિંકી બહુ ખુશ દેખાઈ રહી છે ને? હા પપ્પા, હું તો વેઇટ જ નથી કરી શકી રહી. હા બેટા, બસ થોડો હજુ સમય. પહેલા નાસ્તો કરી લે. થોડી વારમાં નાસ્તો કરીને બધા લોકો જ્વેલરી શોપમાં ઇયરિંગ્સ લેવા જતા રહે છે. વેલકમ સર. વેલકમ મેડમ. બોલો, તમારે શું જોઈએ છે? અમારે મારી માટે ઇયરિંગ્સ જોવા છે, ગોલ્ડ ઇયરિંગ્સ. હા, અમને શોપની સૌથી સુંદર ગોલ્ડ ઇયરિંગ જોઈએ. ઓકે બેટા, તમે બધા અહીંયા બેસી જાઓ. હું તમને હમણાં જ લેટેસ્ટ ડિઝાઇન બતાવું છું. અંકલ જલ્દીથી કેટલાક બોક્સીસ નીકાળે છે. પછી ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાને ગોલ્ડન ઇયરિંગ્સ બતાવવા લાગે છે. વાવ મમ્મી, આ વાળી કેટલી સુંદર છે. હા બેટા, સુંદર તો છે. આ કેટલા ગ્રામની છે? મેમ, આ પીસ 2 ગ્રામનો છે. સારું. પછી ચિંકી, તું શ્યોર છે ને? આ જ ડિઝાઇન પસંદ છે ને? હા પપ્પા, શું હું તેને પહેરીને જોઈ શકું? હા બેટા, અહીં આવો. હું તને પહેરાવીને બતાવું છું. અંકલ ચિંકીને ઇયરિંગ્સ પહેરાવે છે. પછી તે અરીસામાં જુએ છે. વાવ ચિંકી, આ એકદમ ખરેખર પરફેક્ટ લાગી રહી છે. લાગે છે બિંગોને પણ તે ગમી ગઈ. તો પછી ઠીક છે, આને પેક કરી દેજો. ચિંકી, કોંગ્રેચ્યુલેશન્સ. આ તારી પહેલી ગોલ્ડ ઇયરિંગ્સ છે. થેન્ક યુ પપ્પા. બધા બહુ ખુશ થાય છે. અને ચિંકી પોતાના પહેલા ગોલ્ડ જ્વેલરી બોક્સને સાચવીને ઘરે લાવે છે. મમ્મી, શું હું આ બોક્સને સાચવીને કબાટના લોકરમાં મૂકી દઉં? હું ફક્ત સ્પેશિયલ ઓકેશન પર જ તેને પહેરીશ. હા ચિંકી, વેરી ગુડ. તેને સાચવીને લોકરમાં મૂકી દે. પછી આપણે ભેગા મળીને લંચ કરીશું. ચિંકી બોક્સને લોકરમાં મૂકે છે. અને આ રીતે તે પોતાની લાઈફની પહેલી ગોલ્ડ ઇયરિંગ્સની શોપિંગ કરે છે. ચિંકીની નવી હિલ્સ. ગટ્ટુ ચિંકીએ ક્લાસના બધા મિત્રો માટે ગાર્ડનમાં એક ગેટ ટુગેધર રાખ્યું હતું. બધા બાળકો આવ્યા હતા અને સાથે રમતા હતા. એવામાં ત્યાં ચિંકીની ફ્રેન્ડ શ્રેયા આવે છે. જેવી શ્રેયા આવે છે, બધા તેને જોવા લાગે છે, કારણ કે શ્રેયાએ હિલ્સ પહેરી હતી. વાવ શ્રેયા, આજે તો તું અમારા બધા કરતા કેટલી લાંબી લાગે છે. હા ગટ્ટુ, તે એટલે કારણ કે મેં હીલ્સ પહેરેલી છે. મારી મમ્મી મારા માટે લઈને આવી હતી. બીજા બાળકોની સાથે ચિંકી પણ શ્રેયાની હિલ્સ ખૂબ જ ધ્યાનથી જોતી હતી. તે શ્રેયાને કહે છે, વાવ શ્રેયા, આ હીલ્સ તો તારા પર બહુ જ સરસ લાગે છે. શું આ હીલ્સમાં ચાલવું બહુ ઈઝી હોય છે? ના ચિંકી, આ બધું બાળકોની વાત નથી. પણ શું મને તો આમાં ચાલવાની આદત છે ને, એટલે હું સરળતાથી આમાં ચાલી શકું છું. ઓહ, અચ્છા, એવું છે? હા, બીજું શું ચિંકી, ચાલો હવે હું જાઉં છું. મારી મમ્મી સાથે એક પાર્ટીમાં જવાનું છે આ જ હીલ્સ પહેરીને. આમ કહીને શ્રેયા ત્યાંથી જતી રહે છે અને ચિંકી તેને જોતી રહે છે. ગટ્ટુ જ્યારે જુએ છે કે ચિંકી પોતાનામાં ખોવાયેલી છે અને શ્રેયાને જતા જોઈ રહી છે, ત્યારે તે પાસે આવીને કહે છે, અરે ચિંકી, શું થયું? અહીંયા કેમ ઊભી છે અને શું જુએ છે? ચાલ ને આપણે રમીએ. ના, મારે નથી રમવું, હું ઘરે જાઉં છું. અરે પણ ચિંકી, ઊભી તો રહે. ગટ્ટુની એક પણ વાત સાંભળ્યા વગર ચિંકી દોડીને ઘરે આવે છે અને જલ્દીથી મમ્મીના રૂમમાં જતી રહે છે. મમ્મીના રૂમમાં એક મોટો અરીસો હતો. ચિંકી તેની સામે જઈને ઊભી રહે છે. જો હું હીલ્સ પહેરીશ તો હું આટલી મોટી થઈ જઈશ. હા, આટલી મોટી. ચિંકી પગ ઊંચા કરે છે અને અંગૂઠાથી ચાલવાનો પ્રયત્ન કરે છે, જાણે તેણે હિલ્સ પહેરી હોય. ત્યાં જ મમ્મી આવે છે. તે ચિંકીને આમ કરતા જોઈ લે છે. અરે ચિંકી બેટા, આ તો શું કરે છે?
મમ્મી મમ્મી મારે તે હીલ્સ જોઈએ. શું હીલ્સ? હા મમ્મી, આજે જ્યારે શ્રેયા ગાર્ડનમાં આવી હતી ત્યારે તેણે ખૂબ સુંદર હીલ્સ પહેરી હતી અને તે તેના પર બહુ જ સુંદર લાગતી હતી. મને પણ તેવી જ હીલ્સ જોઈએ. અરે પણ બેટા, હીલ્સમાં ચાલવું ઈઝી નથી હોતું. તું પડી પણ શકે છે અને જો તું પડી ગઈ તો તને બહુ વાગશે. ના મમ્મી, હું હીલ્સમાં ચાલવાની બહુ જ પ્રેક્ટિસ કરીશ જેથી હું ના પડું. પણ પ્લીઝ પ્લીઝ તમે મને હીલ્સ અપાવો ને. જ્યારે મમ્મી જુએ છે કે ચિંકીએ જીદ પકડી છે અને તે હિલ્સ લીધા વગર નહીં માને તો તે કહે છે, સારું, ચલ ઠીક છે, આપણે હમણાં માર્કેટ જઈએ છીએ. એમ પણ મને માર્કેટમાં થોડું કામ હતું અને સાથે આપણે તારા માટે હીલ્સ પણ જોઈ લઈશું. શું સાચે? યે, થેન્ક યુ મમ્મી. મમ્મી ચિંકી સાથે એક સ્ટોરમાં જાય છે જ્યાં જાત જાતના સેન્ડલ્સ, શૂઝ અને હિલ્સ રાખેલા હતા. ચિંકી તેના માટે હિલ્સ જોવા લાગે છે. વાહ મમ્મી, અહીંયા તો હિલ્સની કેટલી બધી વેરાયટીઝ છે. મને તો આ બધી ખૂબ ખૂબ સુંદર લાગે છે. હા ચિંકી બેટા, અચ્છા ચલ જલ્દી તું કોઈ એક હીલ સિલેક્ટ કરી લે. તેમાં સરસ રીતે ચાલવાનું શીખી જજે. પછી જ્યારે તું મોટી થઈશ ત્યારે તને બહુ જ બધી હીલ્સ અપાવીશ. ઓકે મમ્મી, તો મને બહુ જ મજા આવશે. ચિંકી દુકાનમાં રાખેલી બધી હિલ્સને ધ્યાનથી જુએ છે. ફાઇનલી તેને એક હિલ્સ પસંદ આવે છે. મમ્મી મમ્મી મારે આ વાળી હીલ્સ લેવી છે. આ રેડ વાળી જોને કેટલી સુંદર છે. હા સુંદર તો છે, પણ ચિંકી બેટા આ પોઇન્ટેડ હીલ્સ છે. તેમાં ચાલવું ઈઝી નથી હોતું અને આને પહેરવાથી તો તારા પગમાં દુખાવો પણ થઈ જશે. પણ ચિંકી તે હિલ્સ લેવા માટે ખૂબ જ જીદ કરે છે અને છેલ્લે મમ્મીને તે હિલ્સ લેવી જ પડે છે. ચિંકી જેવી હિલ્સ લઈને ઘરે પહોંચે છે તે તેને પહેરી લે છે અને ચાલવાનો પ્રયત્ન કરે છે. વાહ ચિંકી, મને તો લાગે છે કે તું જલ્દી જ આ હિલ્સમાં ચાલવાનું શીખી લઈશ. હા ગટ્ટુ, જોને હું કેટલી સરસ રીતે ચાલું છું. મમ્મીને તો ખાલી ખોટું ટેન્શન થતું હતું. પણ અચાનક ચિંકીનો પગ વળે છે અને તે પડી જાય છે. અરે ચિંકી ધ્યાનથી. મને તો વાગી ગયું. અવાજ સાંભળીને મમ્મી ત્યાં આવે છે અને ચિંકીને કહે છે, ચિંકી, મેં કહ્યું હતું ને કે તું આમાં પડી જઈશ. હવે આ હીલ્સને કાઢીને મૂકી દે, નહીં તો તને વધારે વાગશે. ના મમ્મી, મને કંઈ નથી થયું. હું તો બસ ધીમેથી પડી હતી અને હું આટલી જલ્દી હાર નહીં માનું. મને આ હિલ્સમાં ચાલવાનું શીખવું જ છે, તે પણ આજે જ, ભલે કંઈ પણ થઈ જાય. પછી શું હતું? ઘણા સમય સુધી ચિંકી હિલ્સમાં ચાલવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે તે શીખી લે છે. તે થાકીને બેસી જાય છે. ગટ્ટુ ચિંકીને આમ જોઈને પૂછે છે, હવે શું થયું ચિંકી? હજુ તું ખુશ દેખાતી નથી. ગટ્ટુ, મારા પગમાં તો બહુ જ પેઇન થાય છે. હું શું કરું? કદાચ મમ્મી સાચું જ કહેતી હતી. મમ્મી કિચનમાંથી ચિંકીની બધી વાતો સાંભળે છે. તે ચિંકીની પાસે આવે છે અને કહે છે, ચિંકી, મેં તો તને પહેલા જ કહ્યું હતું, આ હીલ્સને તું રોજ ના પહેરી શકે. તે તો ક્યારેક પહેરવા માટે જ હોય છે. સોરી મમ્મી. ચિંકી, તે માર્કેટમાં પણ હીલ્સ માટે જીદ કરી. જ્યારે હું તને કહેતી હતી કે તને વેજીસ હીલ્સ જોઈએ ત્યારે પણ તે મારી વાત ના માની. તેથી જ કહેવાય છે કે હંમેશા મોટાની વાત માનવી જોઈએ. અને જો છેવટે મારી જ વાત સાચી હતી ને. ચિંકીને ખબર હતી કે તેણે ભૂલ કરી છે, તેથી મમ્મીને કશું કહેતી નથી. ચિંકી બેટા, હું તને વઢી નથી રહી, તને સમજાવી રહી છું. અને હા, આપણે કાલે જ જઈએ છીએ. આ પોઇન્ટેડ હીલ્સની જગ્યાએ વેજીસ હીલ્સ લઈને આવીશું. ઓકે ઓકે મમ્મી. મમ્મી, એ બેમાં શું ડિફરન્સ હોય છે? બેટા, આમ તો બંને સેમ હોય છે, પણ વેજીસ હીલ્સમાં ચિંકીના પગમાં દુખાવો નહીં થાય અને તે આરામથી ચાલી પણ શકશે. ઠીક છે મમ્મી, તો પછી આપણે તે જ હીલ્સ લઈને આવીશું. બીજા દિવસે ચિંકી અને મમ્મી માર્કેટ જઈને ચિંકી માટે વેજર્સ હિલ્સ ખરીદે છે અને આ વખતે ચિંકીને હિલ્સમાં ચાલવામાં તકલીફ પણ નથી પડતી. ચિંકી ન્યૂ હિલ્સ પહેરીને તેના મિત્રોને પણ બતાવવા જાય છે અને બધા મિત્રો તેના ખૂબ જ વખાણ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.